સવારમાં ઉઠીને મેં જોયું તો અમારા સુરતમાં પણ પહેલો વરસાદ થઈ ગયો તો એટલે મેઘરાજાનું આગમન થઈ ગયું તો હું નાહી ધોઈને થઈ ગઈ હતી રેડી ને આરાધ્યાબેન પણ અમારા જાગું જ હતા. બેન જાગી તો ગયા હતા પણ કાચી નીંદરમાંથી જાગ્યા હતા એટલે ગાડી મૂડમાં નહોતી. પછી બેન થઈ ગયા હતા ફ્રેશ અને મારા સસરા આવી ગયા હતા તો બેન એના દાદાને કહે કે મને ચપ્પલ પહેરાવી દો ને પછી બહાર લઈ જાઓ. તો મારા સસરા આરાધ્યાબેનને આટો મારવા માટે બહાર લઈ ગયા અને મેં કપડાં સુકાઈ દીધા. મારા ઘરમાં તો કપડાં જ. આ વરસાદ હોય ને એટલે કપડાં સુકવવાનું બહુ દગ થાય. પછી કપડાં તો મેં સૂકી દીધા હતા દોરીમાં અને પછી જે સુકાઈ ગયેલા કપડાં હતા ને એ પણ હકેલી નાખ્યા. અને પછી અભય પણ જાગી ગયા હતા, નાઈ ધોઈને થઈ ગયા હતા રેડી ને મેં બનાવી નાખી હતી ચા ને અમે ત્રણેય ચા પી લીધી ને પછી આજની રસોઈ પણ મેં વહેલી જ બનાવી નાખી હતી કારણ કે અભયને કામે વહેલું જવાનું હતું. પછી અમે બધા બેસી ગયા હતા જમવા માટે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.